તો આજે વંદે માતરમ જે ગીત છે તેની રચનાને 150 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગાંધીનગરથી, અને સીએમ તે બાબતે સંબોધન કરી રહ્યા છે. ભાવ ઉજાગર કરતા ઉત્સવો આ વર્ષમાં ઉજવાઈ રહ્યા છે. આ વર્ષે સરદાર સાહેબની જન્મ જયંતિનું 150મું વર્ષ, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીના જન્મ જયંતિનું પણ 150મું વર્ષ, સુશાસનના પ્રણેતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનું શતાબ્દી વર્ષ અને આપણા બંધારણના અંગીકરણનું પણ 75મું વર્ષ આ વર્ષે ઉજાઈ રહ્યું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને દિશા દર્શનમાં એક વર્ષ સુધી આવા સ્મૃતિ સમારોહની ઉજવણી થવાની છે. આવા રાષ્ટ્રીય ચેતના સભર ઉજવણીમાં આજે વધુ એક ગરિમામય ઉજવણીનો અવસર છે. 1875માં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના 150 વર્ષ આજે પૂર્ણ થયા છે. તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં થઈ રહી છે. આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદ મંથ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું. પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે દેશના નાગરિકોને એક અદ્ભુત રોમાંચક અનુભવ થયો હતો. વંદે માતરમ માત્ર એક ગીત નથી, એ તો ભારતના આત્માનો નાદ છે. તે રાષ્ટ્ર પ્રેમની એવી પવિત્ર ધ્વનિ છે જે દરેક ભારતીયોના હૃદયમાં અંતર ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવે છે. આ એવો ક્રાંતિકારી મંત્ર છે કે જેને બોલતા જ 140 કરોડ ભારતીયોના હૃદયના તાર રણઝણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે. વંદે માતરમ એ રાષ્ટ્રગીત તો છે જ, પરંતુ પ્રેરણા ગીત પણ છે, જેને સ્વતંત્રતા સંગ્રામથી લઈ આજ દિવસ સુધી સૌના હૃદયમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. વંદે માતરમના રચયિતા શ્રી બંકિમચંદ્રની નાનકડી દીકરીએ તેમને પૂછ્યું કે તમે માતૃભૂમિની સ્તુતિ કરો છો તે કેવી છે તે મને કહો. ત્યારે તેમણે જવાબ આપ્યો. તેમણે વંદે માતરમ ગાનની રચના કરીને કહ્યું કે આ હરિયાળી, ફળદ્રુપ, સૌને પોષણ આપનારી, નીલવર્ણો ખેતરો ધરાવતી સુખદાયીની ભારત ભૂમિ જે નદીઓ અને સરોવરથી વ્યાપ્ત છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 1950માં વંદે માતરમને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો. આજે પણ જ્યારે વંદે માતરમ ગવાય કે તેને સાંભળીએ ત્યારે માતૃભક્તિ અને મા ભારતીની આરાધનાનો ભાવ ઊભો થાય છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના શબ્દોમાં કહીએ તો વંદે માતરમ એ આપણી આન, બાન અને શાન છે. વંદે માતરમ શબ્દો નથી, પરંતુ આપણી આઝાદીનો ધબકાર છે. વંદે માતરમ એ વિકાસનો રાજમાર્ગ છે, સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તમ હિ પ્રાણ શરીરે એમ કહીને પ્રત્યેક શ્વાસમાં ભારતી માટે સમર્પિત રહીને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યા છે. વંદે માતરમ ગીતમાં મા ભારતીની જે કલ્પના કરવામાં આવી છે તે સુજલામ સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈએ તમામ પગલાં લીધા છે. ગુજરાતમાં પંચામૃત શક્તિની વાત હોય, કન્યા કેળવણીની વાત હોય કે પછી ગરીબ વંચિતોનું કલ્યાણ હોય, સૌનો વિકાસ અને સુખ સમૃદ્ધિની ભાવના વંદે માતરમમાં રહી છે. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી ફરી એકવાર આ વંદે માતરમ ગીતના શબ્દોને જીવવાની પ્રેરણા આપણને મળી છે. આ પ્રેરણા દ્વારા આપણે સૌ સ્વદેશીને બળ આપતા આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધીએ.